નમસ્કાર, શંખનાદ 2024 સાથે આપનું સ્વાગત છે। અમે રાજકોટ લોકસભામાં ફરી રહ્યા છે અને રાજકોટની અંદર છેલ્લા 5 વર્ષમાં કેવા કામો થયા, રાજકોટનો કેવો વિકાસ થયો, રાજકોટના ચૂંટાયેલા ધારાસભ્યો પણ કેવું કામ કરે છે, આ તમામ મુદ્દાઓ સાથે વાત કરવા આપણી સાથે રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય, રાજકોટ દક્ષિણ 70 બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા આપણી સાથે છે। રમેશભાઈ, ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। નમસ્કાર મિત્રો, ગુજરાત ફર્સ્ટને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કે આ લોકસભા લાઈવ એક સરસ મજાનું સ્ટુડિયો બનાવીને આવું આયોજન કર્યું બદલ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું। લોકસભા લાઈવ કરવાની વાત કરીએ, રાજકોટની પ્રજાને જ્યારે વિધાનસભા 70ના ધારાસભ્ય તરીકે હું ચૂંટાઈને આવ્યો, મારા વિસ્તારની અંદર ખૂબ જ વિકાસના કામો થયા છે અને જે કાંઈ પ્રજાના પ્રશ્ન હતા એ ટૂંક સમયમાં અમે ઉકેલી અને પ્રજાને ખૂબ જ ખુશ, અત્યારે બધા ખૂબ ખુશ છે એવું હું ચોક્કસ કહી શકું। રમેશભાઈ, તમારા ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને અહીંથી ટિકિટ આપવામાં આવી છે, કેવી તૈયારીઓ છે અને શું લાગે છે જ્યારે ભારત સરકારના મંત્રીએ ભલે મૂળ અમરેલીના પરંતુ એવા સરસ મજાના વ્યક્તિને જ્યારે રાજકોટ લડવા મોકલ્યા છે અને આપ ધારાસભ્ય તરીકે અહીં દાયિત્વ નિભાવી રહ્યા છો? પહેલા તો પરસોત્તમભાઈ રૂપાલા ભારત સરકારના મંત્રી છે અને રાજકોટની સીટ ઉપર એમની પસંદગી થઈ છે, ત્યારે હું રાષ્ટ્રીય નેતૃત્વ અને આદરણીય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને રાજકોટના એક આવા કેન્દ્રીય કક્ષાના રાષ્ટ્રીય નેતા આપેલા અને અહીંયાથી ઉમેદવારી તરીકે એમને પસંદ કર્યા છે, એટલે મારા બધા જ રાષ્ટ્રીય નેતાઓને ખૂબ ખૂબ અભિનંદન। પરસોત્તમભાઈ રૂપાલાને હું નજીકથી જાણું છું અને એની કામ કરવાની પદ્ધતિ પણ હું જાણું છું। ભલે હું રાજકારણમાં ટૂંક સમયમાં મેં પ્રવેશ કર્યો પણ મારા વર્ષોથી એ પરિચયમાં હતા, એટલે હું સમાજ સેવામાં રાજકોટની અંદર ખૂબ ઘણી સંસ્થા સાથે સંકળાયેલો હતો, એટલે મારે અવારનવાર એમને પણ મળવાનું થતું હતું। એવી રીતે હું અમારી રાજકોટમાં લેવા પાટીદારોની સંસ્થા ખોડલધામ છે, એટલે ખોડલધામનો હું સ્થાપક ટ્રસ્ટી છું અને ખોડલધામે રાજકોટની અંદર અનેક સંસ્થાઓ અમે બનાવી અને રાજકોટના પ્રજાના ખૂબ સરસ પ્રશ્નો પણ ઉકેલા છે અને વિવિધ પ્રકારના કામ પણ કર્યા છે। આપ જાણો છો એમ હમણાં 21 રાજકોટની અંદર એક મોટી ભવ્ય કેન્સર હોસ્પિટલનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું અને હવે એ ટૂંક સમયમાં એનું કામ કરી અને લોકોને અમે એનું લોકાર્પણ પણ કરશું। નજીવા દરે કેન્સરની સારવાર મળે એવું અમારું સરસ મજાનું આયોજન છે। રમેશભાઈ, કેવું છે રાજકોટ, કેવું દેખાય છે આ નવું રાજકોટ, કેવું છે? આપ જોઈ શકો છો કિશનભાઈ કે રાજકોટનો વિકાસ, જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ બ્રિજ છે, આ અમારે અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ હતી, એટલે રાજકોટની અંદર ટૂંક સમયમાં છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 10 થી 12 બ્રિજ નવા થયા, ઓવરબ્રિજ। એવી રીતે ઓવરબ્રિજની જેમ ફોરેનમાં જેવા બ્રિજ હતા એ ટાઈપના ડબલ બ્રિજ પણ થયા છે અમારે અહીંયા રિંગ રોડ, કાલાવ રોડ ઉપર, રિંગ રોડ ઉપર। તમે આપ જોઈ શકો છો અહીંયા 22 ફ્લોરના બિલ્ડિંગ પણ છે અને રેસિડેન્સી છે, કોમર્શિયલ છે, આપ બધું જોઈ શકો છો। એવી જ રીતે રાજકોટની અંદર અમારે પહેલા પાણીનો પ્રશ્ન ખૂબ હતો, એ પાણીનો પ્રશ્ન પણ અત્યારે એકદમ સૌની યોજના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌની યોજના મંજૂર થઈ અને અત્યારે અમારા ડેમો ઉનાળામાં પણ ચોમાસા જેવા ભરેલા હોય છે, એટલે પાણીનો પ્રશ્ન પણ અમારો આખા સૌરાષ્ટ્રનો દૂર થઈ ગયો છે। એવી જ રીતે રાજકોટ છે એ MSME ઇન્ડસ્ટ્રીઝનું હબ છે અને રાજકોટની અંદર અલગ અલગ પ્રકારની ખૂબ ઇન્ડસ્ટ્રીઝ છે, ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ જરૂરી હતું, એટલે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અમારે આવી ગયું છે। પછી વાત આવી નાના માણસો માટે ઇન્ટરનેશનલ કક્ષાની આધુનિક સુવિધા મળે આરોગ્યની, એ આરોગ્યની સુવિધા માટે એમ્સ હોસ્પિટલનું હમણાં 25 તારીખે 25/3 દેશના ખૂબ જ આપણા યશસ્વી વડાપ્રધાન એના હાથે આપણે લોકાર્પણ કર્યું। દેશના વડાપ્રધાન એમ કહે છે કે જેનું અમે ખાતમુહૂર્ત કરી એનું લોકાર્પણ અમે જ કરીએ છીએ, એ સાબિતીની સાથે લોકાર્પણ પણ થઈ ચૂક્યું, એટલે રાજકોટના વિકાસમાં ખૂબ જ અત્યારે આખું સૌરાષ્ટ્રના જોડતી કનેક્ટિવિટી, નેશનલ હાઈવેના રોડ પણ ખૂબ 6 લેન રોડ બન્યા, રાજકોટ અમદાવાદ 6 લેન બન્યો, રાજકોટ જેતપુર એટલે રાજકોટ પોરબંદર 6 લેન મંજૂર થઈ ગયો છે, કામ પણ ચાલુ થઈ ગયું છે।
એટલે વિકાસની રાજનીતિને કોઈ પહોંચે નહીં એટલી એવું કહી શકીએ એમ. અને રમેશભાઈ, પાણીની સમસ્યા હોય, ગટર હોય, બેરોજગારી હોય, ઘણી બધી સમસ્યાઓ જે શહેરની અંદર જોવા મળતી હોય છે. છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કેવી મદદ મળી, ખાસ કરીને જે મહાનગરોની જે તમારા જેવી બેઠકો છે તો એમાં કેવા કામ થયા, જે સૂક્ષ્મ કહેવાય, એકદમ નાના નાના કામો, પરંતુ એ શહેરની અંદર ખૂબ જરૂરી હોય છે. રાજકોટની અંદર પાણીનો જેમ પ્રશ્ન હજી દૂર કર્યો એવી રીતે ડ્રેનેજની ભારત સરકારની ખૂબ જ યોજના હોય છે અમારે કોર્પોરેશનની અંદર. એની યોજનાનો લાભ લઈ અને ડ્રેનેજ યોજના એટલે ભૂગર્ભ ગટર યોજના આખા રાજકોટની અંદર અત્યારે સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. એવી જ રીતે પાણી, મેં કીધું એમ પાણી પણ અત્યારે પૂરેપૂરું અમને પૂરેપૂરો સમય મળે છે પાણી. અને રાજકોટના વિકાસમાં ભારત સરકારનો હમણાં જ હજી મેં કીધું એમ એમ્સ હોસ્પિટલ આપી, ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું. અને રાજકોટની જે અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કહેવાય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર હજી 5 દિવસ પહેલા જ 100 કરોડની ગ્રાન્ટ આપી અને એજ્યુકેશનનું હબ આખું સૌરાષ્ટ્રનું છે. ત્યારે એજ્યુકેશન માટે પણ ભારત સરકારની અમને ખૂબ જ સુવિધાઓ મળે છે. અને ભારત સરકારની જેટલી યોજનાઓ લથાય એમાં રાજકોટ અગ્રેસર હોય છે. આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત જે નરેન્દ્રભાઈનું સપનું છે એમાં હું એમ કહી શકું કે રાજકોટ એમાં અગ્રેસર હોય છે. આપ જાણો છો એમ, જ્યારે દેશના આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા અને પહેલી ચૂંટણી રાજકોટથી લીડ હતા, એટલે રાજકોટ ઉપર એને કાયમ માટે ખૂબ જ પ્રેમ રહ્યો છે. અને એ પ્રેમનું કારણ તમે જોઈ શકો છો આ વિકાસ. રમેશભાઈ, વિપક્ષનું કહેવું છે કે આ માત્ર દેખાતો વિકાસ છે. ખરા અર્થમાં નાનો માણસ, ગરીબ માણસ અને બેરોજગાર માણસ આજે પણ દુઃખી છે. વિપક્ષ સતત એવું આક્ષેપ કરતો આવ્યું છે. તમને ક્યાં દેખાઈ રહ્યું છે વિપક્ષ રાજકોટની અંદર? જ્યારે વિકાસ થતો હોય છે ને ત્યારે એના વિકાસની સાથે સાથે નાના માણસને રોજગારીનો પણ રેટ વધતો હોય છે. કે આજે પેલા 300 રૂપિયા રોજગારી મળતી, આજે એક માણસને 500 થી વધારે રોજગારી મળે છે. અમારે રાજકોટની અંદર વાત કરું તો મિનિમમ 30 પ્રાઇવેટ કંપનીમાં 30,000 થી ચાલુ થાય અને પગાર 1,50,000 સુધીના પગારદારના લોકો પણ રહે છે. એટલે રાજકોટમાં રોજમદારીનો કોઈ પ્રશ્ન છે જ નહીં. જેને કામ કરવું છે એના માટે બેરોજગારી છે જ નહીં. અને હું એમ માનું છું કે વિકસિત ભારતને જ્યારે નરેન્દ્રભાઈનું સપનું છે, આજે પહેલાની સરકારમાં 11મા ક્રમે ભારત દેશ હતો, એ વડાપ્રધાન નરેન્દ્રભાઈના અથાગ પ્રયત્નથી 5મા ક્રમે આવી ગયો છે. અને હું એમ માનું છું કે આવતા 5 વર્ષની અંદર 3જા ક્રમે પણ આવી જશે અને 5 ટ્રિલિયન આપણી ઇકોનોમીનું જે સપનું છે એ ચોક્કસપણે પૂરું થઈ જશે. રમેશભાઈ, આપ કહો છો કામ તો ઘણા થયા છે, પરંતુ આગામી 5 વર્ષમાં જ્યારે તમારા લોકસભાના ઉમેદવાર છે, લડવાના જ, આગામી 5 વર્ષમાં હજુ કઈ એવી જરૂરિયાતો છે કે જે રાજકોટની અંદર લોકોને જોઈએ છે, કે જે હજુ પણ રાજકોટને એ બધી વસ્તુ આવવાથી ઘણો બધો ફાયદો થાય છે? આગામી 5 વર્ષનું તમારી પાસે શું વિઝન છે કે આ બધી વસ્તુઓની માંગ મારે કેન્દ્ર સરકાર પાસે કરવી જોઈએ? અહીંયા ગુજરાતની અંદર અને રાજકોટની અંદર હું એમ માનું છું કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ એટલા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી છે કે અમે ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી પાસે કાંઈ પણ કામની રજૂઆત લઈને જાય અને કામને સમજી અને કામની સીધી હાથ પાડે છે કે આ તમારું કામ હું કરાવી દઈશ. મેં હમણાં જ અમારે અહીંયા એક એક્ઝિબિશન સેન્ટરની જરૂર હતી અને મુખ્યમંત્રીને મેં એરપોર્ટ ઉપર અમે મળ્યા અને મેં સાહેબને વાત કરી તો મારી સામે કલેક્ટર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર હતા કે ધારાસભ્યને સાથે રાખી અને કમિટી બનાવી નાખો અને તાત્કાલિક ધોરણે એની જમીનનું સર્વે કરી અને સરકારને રિપોર્ટ કરો. આપણે એક્ઝિબિશન સેન્ટર રાજકોટને આપવું છે. એટલે રાજકોટના વિકાસમાં એક એક્ઝિબિશન સેન્ટર ઘટતું હતું, એ પણ હમણાં ટૂંક સમયમાં અમને સરકારે આ સિદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને હવે પછી અમે એનું કામ પણ ચાલુ કરશું. કેટલા મતોથી રાજકોટ લોકસભાએ તમે જીતાડવાના છો અને રાજકોટની જનતા માટે રમેશ ટીલાડાનો મેસેજ? હું એમ ચોક્કસ કહું છું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારે રામ જન્મભૂમિ અને રામ મંદિરનો 500 વર્ષ જૂનો પ્રશ્ન સોલ્વ કર્યો
મહાકાળી મંદિર આપણું છે એની અંદર 400 વર્ષથી આ ધજા નહોતી ચડતી, એ ચડાવી. દેશના બધા જ મંદિરોને તાત્કાલિક ધોરણે બધા નવા બનાવી અને દેશની પ્રજાને આપ્યું. વિકાસની રાજનીતિથી મત લેવા નીકળ્યા છે ત્યારે હું ચોક્કસ કહીશ કે રાજકોટની વિધાનસભા 7.5 લાખ મતથી અમે લોકસભા 7.5 લાખ મતથી અમે જીતાડી દેશું એવી અમે ભારત સરકારના બધા જ મંત્રીઓ અને નરેન્દ્રભાઈને ખાતરી આપીએ છીએ. બિલકુલ. તો 7 લાખ કરતા પણ વધુ મત સાથે રાજકોટ લોકસભા જીતવાનો વિશ્વાસ એ રમેશ ટીલાળાએ વ્યક્ત કર્યો છે. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં સતત કવરેજ એ રાજકોટથી શરૂ રહેશે. જોતા રહો લોકસભાનો લાઈવ સ્ટુડિયો. મારી સાથે સમાચારોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.